રાજ્યમાં આજે 77 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે વરસાદ વડોદરામાં ખાબક્યો। 3.31 ઇંચ વરસાદ। બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં વડોદરામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં પાદરામાં 2.5 ઇંચ જેટલો વરસાદ। ગીર સોમનાથના ઉનામાં 1.65 ઇંચ એટલે લગભગ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો આ તરફ બોટાદના બરવાડામાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। અમદાવાદના ધોલેરામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધંધુકામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ખેડાના નડિયાદમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ગીર સોમનાથના તલાળામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો ભાવનગરના વલભીપુરમાં પણ અંદાજે 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। બપોરે 2 થી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા છે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે। વડોદરામાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ। વડોદરાના પાદરામાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો।